હાલ ગુજરાતમાં ચોમાસું શાંત પડ્યું છે અને મોટાભાગના વિસ્તારોમાં વરસાદ લગભગ બંધ છે. કેટલાક વિસ્તારોમાં હળવો કે છૂટોછવાયો વરસાદ જોવા મળે છે, પરંતુ ચોમાસાની મોસમમાં અપેક્ષિત ભારે વરસાદ હાલ ગેરહાજર છે. મોન્સૂન ટ્રફ ઉત્તર ભારત તરફ ખસી ગઈ છે, જેના કારણે ઉત્તર ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ રહ્યો છે. અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં ટૂંક સમયમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે. આ રાઉન્ડ પહેલા બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ બનવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં 12 કે 13 ઓગસ્ટની આસપાસ એક નવી સિસ્ટમ રચવાની શક્યતા છે. આગામી સપ્તાહમાં આ સિસ્ટમ બંગાળની ખાડીમાં સક્રિય થશે કે જે ગુજરાત, રાજસ્થાન અને પાકિસ્તાનમાં ચોમાસાના વરસાદમાં વધારો કરશે. આ સિસ્ટમ લો પ્રેશર એરિયામાં રૂપાંતરિત થઈ શકે છે અને કદાચ વધુ શક્તિશાળી બની શકે છે. આ સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધી શકે છે અને ત્યારબાદ પાકિસ્તાન તરફ ગતિ કરે તેવી શક્યતા છે. જો આ સિસ્ટમ ગુજરાતમાં પ્રવેશે તો રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. ગુજરાતમાં વરસાદની શક્યતા ઓછી છે, જો કે 11-12 ઓગસ્ટથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધવાનું શરૂ થશે. ભારે વરસાદની શરૂઆત 16 ઓગસ્ટની આસપાસ થવાની સંભાવના છે, જ્યારે બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધશે. જો આ સિસ્ટમ રાજ્યમાં પ્રવેશે તો સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત અને અન્ય વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. આ સાથે મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં પણ વરસાદમાં વધારો થવાની શક્યતા છે. 11-12 ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ અને પૂર્વ ગુજરાતમાં હળવોથી મધ્ય વરસાદ થઈ શકે છે, પરંતુ અતિભારે વરસાદની શક્યતા ઓછી દેખાય છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.